મહત્વના સમાચાર વિધાનસભાના બજેટ સત્રમાં ગૃહની કાર્યવાહીનો આજે ચોથો દિવસ છે અને કાર્યવાહી શરૂ થાય એ પહેલા કોંગ્રેસે વિરોધ દર્શાવવાનું શરૂ કરી દીધું છે। ખ્યાતિકાંડ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ દર્શાવ્યો। વિધાનસભા પરિસરની બહાર કોંગ્રેસના ધારાસભ્યોએ ઉગ્ર વિરોધ કર્યો। સૂત્રોચ્ચાર કરી રહ્યા છે કોંગ્રેસના તમામ ધારાસભ્યો। ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે। हमारा संवाददाता हिरेन राज्यगुरु जोड़ाई गया है। हिरेन, कार्रवाई शुरू थाय पहला कांग्रेसे कया मुद्दे विरोध दर्शाव्यो? जो ख्यातिकांड ने लई अने कांग्रेसे आज विधानसभा परिसरनी अंदर विरोध दर्शाव्यो छे। आपने दृश्यों बतावવાનો प्रयास करीशुं। કેટલાક ધારાસભ્યો ડોક્ટર બન્યા છે તો કેટલાક ધારાસભ્યો દર્દી બન્યા છે અને ખ્યાતિકાંડની અંદર જેમ અન્ય બીમારી હતી અને સ્ટેન્ટ મૂકી દીધા, હૃદયના ઓપરેશન કર્યા, એ પ્રકારેનું અહીંયા મોક ઓપરેશન કરી અને વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આપ દ્રશ્યની અંદર જુઓ છો એ પ્રમાણે સ્પષ્ટપણે દેખાય છે કે તમામ ધારાસભ્યોએ ખ્યાતિકાંડને લઈ અને વિરોધ દર્શાવ્યો છે। ત્યારે અહીંયા જે અમિત ચાવડા છે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય, તેમની સાથે પણ વાત કરશું અને દર્શાવવાનો પ્રયાસ કરીશું। अरे मारी नहीं को जे डॉक्टर તમે ચિંતા ના કરો। અરે પોલીસ ને બોલાવો પોલીસ ને તો અમારી કિસ્સામાં છે। હાજી સાહેબ પ્રદીપ પાછળ તો કેમ જી પેલો ડોક્ટર ગુજરી ગયો। હા જરા તમે ઉપર વાત કરી લો। ઉપર પેલા દર્દી ગુજરી ગયા, ઉપર વાત કરી લો તમે। હા તમે વાત કરી। હા પગમાં દુખાવો તો પણ આપણી સૂચના હતી ને તમારી શું કરીશું? કમલમમાં બી વાત થઈ હતી, તમારી સૂચના હતી કે આટલું ઓપરેશન કરો। કમિશન તો એમાં નક્કી થયું ને। अरे भले पगमा दुखाવો तो તમારી જોડે વાત તો કરી હતી। 6% 10% કમિશન હાર્ટમાં છે, ગુજરી ગયો દર્દી। પલ્સ છે, જો થોડા પલ્સ છે, પલ્સ ચાલે વાતો કે ડબલ કમિશન કમલમાં બી પહોંચાડવું પડશે અને સચિવ કમિશનર બધા સુધી તો 31 કરોડમાંથી 310 કરોડ જેવી તો રકમ પહોંચી ગઈ। હવે કેટલાના ભોગ લેવાશે એવું મીડિયા સવાલ પૂછી રહ્યું છે। આ બધા મીડિયાના મિત્રો સાહેબ જ બેઠા છે। ગુજરી ગયા આ મારી નાખ્યો। આ બધા કમિશનમાં આ સરકારે હત્યા કરી છે। એમના ઘરવાળા જાણ કરી દેજો। તમે સગા છો એમને? હું એમનો સગો છું। જે પ્રકારે નાટ્યાત્મક લાયા હતા ત્યારે જેવું છે। અરે એમનો પગનો તકલીફ હતી, તમને કહેતા હતા કે તમે હાર્ટનું ઓપરેશન કરી નાખ્યું છે। તમે ડોક્ટર છો કે શું છો? આ હોસ્પિટલ તમે આ માટે ચલાવો છો? તો આ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો વિધાનસભા પરિસરના દ્રશ્ય છે કે જ્યાં કોંગ્રેસ દ્વારા આ રીતે નાટ્યાત્મક વિરોધ કરવામાં આવ્યો છે। જે ખ્યાતિકાંડ થયો છે એ ખ્યાતિકાંડને લઈ અને આ વિરોધ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના ધારાસભ્યો દર્દી બન્યા છે અને કોંગ્રેસના જ ધારાસભ્ય ડોક્ટર બન્યા છે। ખ્યાતિકાંડની અંદર જે વિગતો સામે આવી છે કે અન્ય બીમારી હોય એમ છતાં પણ જે ગ્રામીણ વિસ્તારના દર્દીઓ હતા કે જે પ્રધાનમંત્રી આરોગ્ય વીમાની યોજના હેઠળ આ પ્રકારેના ઓપરેશન કરી અને પૈસા રળવામાં આવતા હતા તે મુજબ અહીંયા વિરોધ કરવામાં આવ્યો છે। અમિતભાઈ કઈ રીતનો આ વિરોધ અને આ વિરોધ કરવા પાછળનો આશય શું છે, શું હેતુ છે આજના દિવસે આ પ્રમાણે વિરોધ કરવાનો? એક મિનિટ ભાઈ આને ઉભા થઈ જાવ। આવી જોઈ લીધો આવી જાઓ। આરામથી ભાઈ આરામથી। જે રીતે ગુજરાતમાં ચારે તરફ ભ્રષ્ટાચાર છે એ જ રીતે PMJAY યોજના અંતર્ગત પણ ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી કમિશનના બાને ભ્રષ્ટાચારનું આખું જે રેકેટ ચાલે છે, ષડયંત્ર ચાલે છે, એનો ભોગ ગુજરાતની જનતા બની રહી છે। ખ્યાતિકાંડમાં આપણે સૌએ જોયું કે કમિશન લેવા માટે
ખોટી રીતે એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવે, હાર્ટના ઓપરેશન કરવામાં આવે, ઘૂંટણના ઓપરેશન કરવામાં આવે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ સહેજ પણ આ સરકારને શરમ આવતી નથી. પ્રધાનમંત્રીના નામે જે યોજના ચાલે છે એ પીએમજીએસવાય આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય એવું સ્પષ્ટ દેખાય છે. દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે, કોઈ પણ જાતની એને તપાસ વગર એની પર ઓપરેશનો થાય, એને સરકારી તંત્રની મિલીભગતને કારણે મંજૂરીઓ આપવામાં આવે. તપાસમાં પણ જોયું કે 1500 રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે. આ ખ્યાતિકાંડ તો એક જ ઉદાહરણ છે. ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર, કૌભાંડ ને પીએમજેવાય આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. ત્યારે અમે માગણી કરીએ છીએ કે આખી સરકાર આમાં ઇન્વોલ્વ છે. કમિશન ડોક્ટરથી લઈને આરોગ્ય વિભાગ સુધી પહોંચે છે, તો આની સીબીઆઈ મારફત તપાસ થવી જોઈએ. જે રીતે ખ્યાતિકાંડના જે જવાબદાર લોકો પર કાર્યવાહી થઈ એને પણ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને ફાંસીની સજા આપવી જોઈએ. અને આવું આખું ગુજરાતમાં જે ષડયંત્ર ચાલે છે, કૌભાંડ ચાલે છે, એની તાત્કાલિક સીબીઆઈની તપાસ થવી જોઈએ. આરોગ્ય વિભાગની ચર્ચા પણ છે પ્રશ્નોત્તરી કાળની અંદર અને તાકીદની અગત્યની બાબતની પણ ચર્ચા આપણે માંગી છે. આજે આરોગ્ય વિભાગની પ્રશ્નોત્તરીમાં પીએમજેએવાય યોજનામાં આખા ગુજરાતમાં જે કૌભાંડો ચાલે છે, જે ખ્યાતિકાંડ થયો, એ બાબતનો મુદ્દો અમે ઉઠાવવાના છે, સરકાર પાસે જવાબ માંગવાના છે. અને સાથે સાથે રાજકોટમાં જે તમારા મારા બધા જ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય એવી ઘટના બની, એક શરમજનક ઘટના બની કે હોસ્પિટલમાં તપાસ દરમિયાનના જે સીસીટીવી ફૂટેજ છે એને જાહેર કરવામાં આવ્યા, એને સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવ્યા, એનું વેચાણ થયું. આજે જ પેપરમાંથી જે માહિતી મળી છે મુજબ ખાલી હોસ્પિટલ નહીં પણ ક્યાંક મોલના ચેન્જિંગ રૂમમાં, ક્યાંક હોટલોમાં, ક્યાંક ઘરના સીસીટીવીમાં, ક્યાંક જાહેર સ્થળના સીસીટીવીમાં આ બધા જ ડેટા ગુજરાતમાં હેક થઈ રહ્યા છે. એનો મતલબ એક પણ માણસની પ્રાઇવસી આ ગુજરાતમાં હવે રહી નથી. સરકારની નિષ્ફળતા, ગૃહ ખાતું ધારાસભ્યની જાસૂસી કરાવે, ધારાસભ્યોના કોલ ટેપ કરાવે, એમની પાછળ આઈબી લગાડે, પણ એક એક ગુજરાતીની પ્રાઇવસીને છીનવવાવાળી જે ઘટના થઈ રહી છે, જે સીસીટીવી ફૂટેજો હેક થઈ રહ્યા છે, જે રીતેનું સોશિયલ મીડિયામાં ઓનલાઈન વેચાણ થઈ રહ્યું છે, જાહેરાત થઈ રહી છે, એ જોતા લાગે છે કે ગુજરાતમાં આજે એક પણ માણસની પ્રાઇવસી રહી નથી. અને સરકારની સદંતર નિષ્ફળતા બતાવે છે. એ રાજકોટનો હોસ્પિટલના સીસીટીવી કાંડનો પ્રશ્ન પણ જાહેર અગત્યની બાબત લઈ 116ની નોટિસ આપીને આજે કોંગ્રેસ પગ ઉઠાવશે. તો આ રીતે કોંગ્રેસના જે ધારાસભ્યો છે એ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ત્યારે અન્ય ધારાસભ્ય પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીએ. વિમલભાઈ, પીએમજેવાય કૌભાંડની સીબીઆઈની તપાસ કરવાની આપની માગણી છે, બેનર પણ સમગ્ર ગુજરાતમાં જે હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ચાલી રહ્યું છે, એ હોસ્પિટલમાં જે દઈ રહ્યા છે એ સરકારના મળેલા લોકો હોય એ જ હોસ્પિટલમાં એમને આયુષ્યમાન કાર્ડની સુવિધા દેવામાં આવે છે. અને ત્યારે સરકાર દ્વારા કમિશન લેવા માટે થઈ અને હોસ્પિટલવાળા પાસેથી કમિશન લે છે અને એને એજન્ટો નિમણૂક કરવામાં આવે છે. એ એજન્ટોને બોલાવવામાં આવે છે અને એજન્ટો એ મનુષ્યતા ભૂલી અને ત્યાં એમને લઈને આવે છે. કોઈને પગનો દુખાવો હોય તો હાર્ટનું ઓપરેશન કરી નાખે, હાર્ટનું તકલીફ હોય તો બીજું ઓપરેશન કરી નાખે છે. જેમાં વધારે કમિશન હોય એ કમિશન લેવા માટે આ સરકારને પહોંચાડે અને આ સરકાર છે એ છેક કમલમ સુધી પહોંચે એના માટે થઈને પૂરા ગુજરાતમાં કૌભાંડ ચાલી રહ્યું છે. અને જ્યાં જ્યાં તમે કહો તો ઘણી હોસ્પિટલોમાં જાહેરમાં આવ્યું છે પણ કોઈ ઉપર કાર્યવાહી નથી કરવાની, કોઈ ઉપર સીબીઆઈ તપાસ નથી કરવા મૂકવામાં આવી. એટલે જે જ્યાં કૌભાંડ થયા એની ઉપર સીબીઆઈ તપાસ મૂકવામાં આવે, જેનેથી સત્ય બહાર આવે અને આ લોકોને કાયદેસર કાર્યવાહી 1 મહિનામાં ટ્રાયલ કોર્ટમાં મૂકીને કરવી જોઈએ. આભાર હિરેન, જાણકારી આપવા માટે.